તારીખ 9/3/2025 રોજ વિછિયા મુકામે કોળી સમાજ અને ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે. તેમાં હું જસદણ તાલુકા કોળી સમાજ પ્રમુખ શામજીભાઈ ડાંગર સર્વે સમાજને વિનંતી કરું છું કે આ સંમેલન છે તે ફક્ત અને ફક્ત કોળી સમાજનું સંમેલન છે, કોઈ રાજકીય સંમેલન નથી. જેથી કરીને હું સમાજના દરેક આગેવાનો, રાજકીય માણસો બધાને વિનંતી કરું છું કે આ સમાજનો પ્રશ્ન છે, કોઈ રાજકીય પ્રશ્ન નથી. તો તમે બધા એક મંચ ઉપર આવો અને સમાજના પ્રશ્ન જે છે, આ વિછિયા મુકામે જે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું એના અનુસંધાને જે 84 લોકો નિર્દોષ હતા એને ગેરકાયદેસર કલમ 307ની લગાડી અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. તો હું બધા રાજકીય માણસોને અથવા સમાજના આગેવાનોને એટલી જ વિનંતી કરું છું કે તેના માટે લડવું જોઈએ, એક મંચ ઉપર બે લડવું જોઈએ અને ખોટી રીતે જે કલમ લાગી છે એ સરકારમાં રજૂઆત કરી અને એના કેસ પાછા ખેંચવા જોઈએ. અને મારા જાણવામાં આવેલ છે કે આ સંમેલનમાં બાવળિયા સાહેબને પણ લેખિત આમંત્રણ આપવામાં આવેલું છે, જેથી રાજકીય ભેદભાવ ભૂલી અને પક્ષાંતર કરી ન કરી અને સમાજમાં આ જે કાર્યક્રમ છે સંમેલનનો એમાં બાવળિયા સાહેબને પણ આવવું જોઈએ. અને આ જાહેર મંચનો કાર્યક્રમ છે તો દરેક સમાજનાને જાહેર આમંત્રણ આપવામાં આવેલું છે. તો દરેક સમાજે કોઈ ભેદભાવ ભૂલી અને આ સંમેલનમાં હાજરી આપવી જોઈએ એવી મારી શામજીભાઈ ડાંગર તરીકે કોઈ સમાજના પ્રમુખ તરીકે સર્વે જ્ઞાતિના વિનંતી છે. મહાસંમેલનનો જે મુખ્ય હેતુ અમારો એ છે કે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરા જેમની કરપીણ હત્યા થઈ અને ત્યારબાદ જે ઘટના બની અને એમાં 92 લોકો ઉપર, જે નિર્દોષ લોકો ઉપર ગંભીર ગુનાની જે કલમ લગાડી અને જેલ હવાલે કર્યા, તો એમને તાત્કાલિક અસરથી એમના ઉપર કેસ થયા છે તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવે. સાથે સાથે અમારા સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરા જેની માટે લડત કરતા હતા, એમને યોગ્ય ન્યાય મળે, એમને અમે આર્થિક સહાય કરી શકીએ. સાથે સાથે આવડો મોટો કોળી અને ઠાકોર સમાજ જ્યારે ભેગો થઈ રહ્યો છે ત્યારે સમાજના ઉત્થાન અને સમાજની હિત માટેના જે મહત્વના મુદ્દા છે એના માટેની ચર્ચા કરવા માટેના અમારા મુખ્ય ઉદ્દેશ્ય છે. આજે સંમેલનમાં તમારે રાજકીય સંમેલન છે કે તમારા સમાજ પૂરતું? ના, આમાં કોઈ રાજકીય સંમેલન નથી. અમારા કોળી અને ઠાકોર સમસ્ત કોળી સમાજનું આ સંમેલન છે, જે આવનારા સમયમાં ભૂતકાળમાં જે કંઈ ઘટનાઓ ગુજરાતભરમાં જે બની છે, અન્યાય થયો છે, એના અનુસંધાનમાં અમે એક થવા જઈ રહ્યા છીએ. કોળી અને ઠાકોર સમાજ અને સમસ્ત કોળી સમાજ અહીંયા વિછિયા ખાતે એકઠો થઈ રહ્યો છે. તો અમારો મેન વસ્તુ તો એ જ છે કે અમારો ઉદ્દેશ્ય સમાજને ન્યાય અપાવવા માટેનો છે. અમે દરેકને લેખિતમાં પણ આમંત્રણ આપેલું છે અને જાહેરમાં પણ અમે મીડિયા થ્રુ અને જાહેરમાં પણ આમંત્રણ આપેલું છે. દરેક સમાજના દરેક નેતાઓ, સામાજિક આગેવાનો, એવમ અમારા સંતો મહંતોને પણ અમે આમંત્રણ આપેલું છે. આ જે કોળી અને ઠાકોર સમાજનું જે સંમેલન, મહાસંમેલન છે એમાં પધારવા અને યોગ્ય ઉપદેશ આપવા માટે, યોગ્ય વાત કરવા માટે અમે પ્લેટફોર્મ એમને આપવા માટે તૈયાર છીએ. એ લોકોને આમંત્રણ પણ કર્યા છે. ભુજભાઈ બાવળિયા સ્થાનિક કેબિનેટ મંત્રી છે, એમના દ્વારા તમે કઈ આમંત્રણ આપ્યું છે? સાહેબને અમે લેખિતમાં પણ જાણ કરી છે, લેટર દ્વારા પણ જાણ કરી છે, સાહેબને કોલ પણ ઘણા બધા થયા છે. સાહેબને અમે અત્યારે પણ આ મીડિયાના માધ્યમથી પણ આમંત્રિત કરીએ છીએ. સમાજનું કામ છે, સમાજના લોકો ભેગા થયા અને સમાજના હિત માટે અને સમાજના ન્યાય માટે ભેગા થયા, તો સાહેબને અમે ખુલ્લું આમંત્રણ આપીએ છીએ. વ્યવસ્થામાં અમે અત્યારે અહીંયા મોટી વ્યવસ્થા એટલે કોઈ અમારે જાકમજોક કરવાનો નથી, પણ જે સામાન્ય વ્યવસ્થા છે કે અમે અહીંયા પાણીની વ્યવસ્થા કરી શકીએ, નાના એવા મંડપની વ્યવસ્થા કરીએ જેને તડકામાં લોકો વધારે હેરાન ન થાય. બીજું, અમારા સ્વયંસેવકો 1000 જેટલા સ્વયંસેવકો જે આજુબાજુમાં પૂરેપૂરી વ્યવસ્થા જાળવવા માટે છે. સાથે સાથે સીસીટીવી કેમેરા, ડ્રોન દ્વારા જેથી કોઈ અસામાજિક તત્વો આમાં આવી અને જે રીતે વિછિયાની ઘટનાને પોલીસ સ્ટેશને અંજામ આપ્યો એવો અહીંયા કોઈ અંજામ ન આપે એના માટેની અમારી પૂરેપૂરી તકેદારી અને વ્યવસ્થા આપશું. 9 તારીખના રોજ વિછિયા મુકામે સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજનું મહાસંમેલન થઈ રહ્યું છે, ત્યારે હું આ વિસ્તારના એક કોળી સમાજના કાર્યકર તરીકે, આગેવાન તરીકે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ 9 તારીખે જ્યારે સમાજ ભેગો થવાનો છે ત્યારે કોઈ પક્ષાપક્ષીથી પર રહી સમાજ માટે, સમાજના ઉત્થાન માટે અને ભાઈ શ્રી ઘનશ્યામભાઈની જે
હત્યા થઈ એના અનુસંધાને એના પરિવારને સહી આર્થિક મદદરૂપ અને આશ્વાસનના ભાગરૂપે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજ એકત્રિત થાય એના માટે અમે આપ સૌ મીડિયાના માધ્યમથી સહી ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે આ સમાજનો કાર્યક્રમ છે. સમાજના કાર્યક્રમમાં તમામ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એવી હું આ તકે છે વિનંતી કરું છું. કોઈ રાજકારણ નથી, સમાજનો કાર્યક્રમ છે. સમાજમાં એ કોંગ્રેસને માનતા હોય, ભાજપને માનતા હોય કે આપને માનતા હોય, આમાં કોઈ પક્ષાપક્ષી છે એ નથી. સમાજનો કાર્યક્રમ છે. સમાજનો કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહી આ અવસરને રૂડો રૂપાળો સહી બનાવવા માટે સહી બધાએ સહી મહેનત કરવાની છે. ખાસ ગુજરાતના રાજકોટ જિલ્લાના વિછિયાની અંદર સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું 9 તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું છે. આની અંદર ગુજરાતભરના સમસ્ત ઠાકોર અને કોળી સમાજના 2.5 કરોડ જેવી વસ્તી ધરાવતા તમામ લોકોને મીડિયાના માધ્યમથી તેમજ ફોનથી બધાને આમંત્રણ આપ્યું છે કે સમાજની અંદર જે પડતર પ્રશ્નો છે એને લઈ અને સમાજની અંદર સમાજનો ઉત્થાન થાય, વિકાસ થાય, એની અંદર જે કુરિવાજો છે એને દૂર કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. શું મુદ્દા શું રહેશે એવા? એની અંદર મુખ્ય કારણ શું? એનું કારણ એક જ છે કે આ વિસ્તારની અંદર અવારનવાર આમ તો ઓલ ગુજરાતની અંદર કોળીને ઠાકોર સમાજ ઉપર અત્યાચાર અન્યાય થાય છે. આને રોકવા માટે કોળીને ઠાકોર સમાજ એક મંચ થઈ અને કોઈ પણ રીતે સમાજને સામાજિક રીતે કઈ રીતે આગળ આવે, એને કાયદાકીય નું જ્ઞાન આપે, વ્યસન દૂર થાય, કુરિવાજો દૂર થાય. તાજેતરમાં જ જે વિછિયાની ઘટના બની એની અંદર જે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું એની અંદર કદાચ પ્રજાને પણ કાયદો વ્યવસ્થા હાથમાં ન છૂટકે લેવો પડ્યો, કારણ કે એની સાથે અન્યાય થયો તો 4 દિવસ સુધી મૃતકની લાશ લઈને ત્યાં બેસવું પડે, પછી પ્રશાસન કામે લાગે. તેમ છતાં પ્રજાની ધીરજ ક્યાં સુધી ખૂટી, એટલા માટે થોડું ઘર્ષણ થયું. પણ પ્રજાને અમે એક સંદેશો મોકલી છે કે કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા કરતા પ્રશાસનનો વધારેમાં વધારે એને આપણે જાણ કરો, તેથી આપણને વધારે ન્યાય મળે, એવો મુખ્ય હેતુ છે અમારો. પરિવારની અમુક માંગો સ્વીકારાય છે. શું એવી માંગો બાકી રહી ગઈ કે તમારે મહાસંમેલન કરવું? પરિવારની એક પણ માંગ સ્વીકારવામાં આવી નથી. પરિવારની એક જ માંગ છે કે દાખલા તરીકે ભારતની અંદર કાયદો વ્યવસ્થા સમાન હોય તો મૃતક ઘનશ્યામભાઈનું મકાન પડી જાય અને સામે ફરિયાદીનું ન પડે તો આ કઈ રીતનો ભેદભાવ વાળી નીતિ જે રાખી છે એને ન્યાય મળેલો નથી. બીજું, આ ઘર્ષણની અંદર 92 જેટલા લોકોને, નિર્દોષ લોકોને ખોટી રીતે 17 જેટલી કલમોની અંદર ફસાવી 1 મહિનો જેવો જેલની અંદર રહેવું પડ્યું. એની અંદર કોઈ વાડીએથી આવ્યા, કોઈ ઘરેથી આવ્યા, 50% લોકો ત્યાં સ્થળ ઉપર હતા જ નહીં. તો આ જે કલમ લાગી છે, જે ફરિયાદ થઈ છે, એ નાબૂદ થાય એના માટેનું પણ અમારી માંગ છે. સંમેલનની અંદર એક જ ચર્ચા થશે કે ગુજરાતભરની અંદર જે 2.5 કરોડ જેવી કોળી અને ઠાકોર સમાજની વસ્તી છે, અવારનવાર અત્યાચાર, અન્યાય, બહેનો દીકરીઓની છેડતી, હત્યા, એ કઈ રીતે બંધ થાય, સમાજની અંદર સુધારણા આવે, જે અંદર કુરિવાજો પડ્યા છે એનો નાશ થાય, આવી અનેક પ્રકારની સમાજ સુધારા બેઝ ઉપર ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનની અંદર 1 લાખ કરતા વધારે લોકો જોડાય છે એવી અમને ખાતરી છે.